સુરત સાથે સૌરાષ્ટ્રમાં આ પ્રોજેક્ટમાં મોટું ભાડું આપવાનું કહીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું। ત્યારબાદ 2 મહિના ભાડું આપ્યા બાદ ભાડું આપ્યું નહીં અને મોટું કૌભાંડ આચરવામાં આવ્યું। સુરતની ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી। મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટમાં ગાડી ભાડે લઈને કૌભાંડ કરવામાં આવતું હતું। સુરત સાથે સૌરાષ્ટ્રમાં આ પ્રોજેક્ટમાં મોટું ભાડું આપવાનું કહીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું। ત્યારબાદ 2 મહિના ભાડું આપ્યા બાદ ભાડું આપ્યું નહીં અને કૌભાંડ આચરવામાં આવ્યું। અન્ય જગ્યા પર ગાડી ગીરવે મૂકી ઠગ ટોળકી રૂપિયા લઈને રફુ ચક્કર થઈ ગઈ હતી। પોલીસે આ કૌભાંડ પકડી પાડી 11 ગાડી કબજે લીધી હતી, જ્યારે અમરેલી પોલીસે આ कौभांड द्वारा 100 गाड़ियों कब्जे करी है। मेहरबान सीपी साहब के समक्ष थोड़े दिन के पहले एक रजूआत हुई थी। अर्जदार आए हुए थे कि मेट्रो रेल के प्रोजेक्ट में जो गाड़ी किराए पे लेते हैं उसके दौरान जो गाड़ी के मालिक थे उनको 1-2 महीने का भाड़ा देने के बाद कोई भाड़ा नहीं देते थे और गाड़ी कहाँ है वो भी बताते नहीं थे। ऐसी रजूआत के दौरान हमने इसके ऊपर काम करना चालू किया। तो आज हमने 11 गाड़ी इकट्ठा किया है और सब अर्जदारों को बुला के वेरीफाई किया गाड़ी उनकी है। इस बारे में अमरेली रूरल पुलिस स्टेशन में एक गुना दाखिल हुआ है। उसको हम अभी अमरेली पुलिस को ये 11 गाड़ी सुपुर्द कर रहे हैं और आगे की तपास अभी चालू है। अगर दूसरी गाड़ियाँ मिलेगी तो हम कब्जे करके गुना दाखिल करने का होगा तो गुना दाखिल करेंगे। सूरत में कोई पुलिस स्टेशन में उसके बारे में गुना दाखिल हुआ है? सूरत के अभी तक तो कोई पुलिस में गुना दाखिल नहीं हुआ है। अभी रजूआत के आधार पर हम लोग लाए हैं, अर्जी है और अगर दूसरी तहकीकात करने के बाद अगर कुछ हुआ तो गुना दाखिल करेंगे। सूरत शहर में थोड़ा समय थी ऑफिसों और दुकानों शटर तोड़ी અને ચોરી કરતી ગેંગ સક્રિય થયેલી હતી। જે અનુસંધાને અમે બાતમી નેટવર્કથી એક કિશન કમલાશંકર દુબે ઉંમર વર્ષ 23 રહે જોનપુરનો આરોપી ખાનગી બાતમી રહે મળી આવેલ। જે આરોપીની સઘન પૂછપરછ કરતા આ આરોપી પોતે પાછળની બિલ્ડિંગમાંથી પાઇપ દ્વારા બાથરૂમના જે બારીઓ છે એને ગ્રીલ તોડી અને અંદર ઘૂસી મોબાઈલ અને લેપટોપની ચોરી करतो હતો એવી એને કબૂલાત કરેલી। આ આરોપીને અટક કર્યા પછી એના 4 ગુનાઓ ડિટેક્ટ થયેલ છે। ઉત્તરાયણ, પૂણા, ઘોડોદરા અને વરાછા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલ છે। આરોપી પાસેથી અમે 8 લેપટોપ કુલ 1,73,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી અને આગળની તપાસ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને આરોપીને સુપ્રત કરેલ છે। ચોરી કરવાનું કારણ એવું છે કે જોનપુરથી એ પોતે સુરત શહેરમાં કામ ધંધા માટે આવેલ, એને કામ ધંધો ન મળે એવું એનું બહાનું છે અને એના કામ ધંધો ન મળતા એ મોજ શોખ માટે લેપટોપ મોબાઈલ જે મળે એ વેચી અને રૂપિયા મેળવી અને મોજ શોખ કરતો હતો। એને મોબાઈલ મળી રહે અને લેપટોપ મળી રહે તો રોકડા રૂપિયા વેચી અને મેળવી લેતો હતો। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत।